હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી વિશે એક જોરદાર અપડેટ। એટલે કે કેટલાક મિત્રોને નાસીપાસ થઈ ગયા હતા, કેટલાક નિરાશ થઈ ગયા હતા કે સર અમારે ઓટીપી નથી આવતો, હવે શું કરવું। આ બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા। આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવા મળશે અને એક બીજું પણ અપડેટ છે। જોડાયેલા રહેજો આ વિડીયોના અંત સુધી। હવે આપણે સૌપ્રથમ દેખવા જઈએ તો તમે પ્રાથમિક શાળાની અંદર જે જ્ઞાન સહાયકની ભરતીની ઓરિજિનલ વેબસાઇટ એટલે કે પોર્ટલ તમે જે ખોલશો તેમાં તમને જોવા મળશે કે આપણી જે લાસ્ટ ડેટ કઈ હતી તો 12/12 બરાબર। આ 12/12 હતી, એ 12/12 નથી રહી મિત્રો। તારીખ પરીક્ષા તમારું ફોર્મ ભરવાની તારીખ છે લંબાઈ દેવામાં આવી છે। કેટલા દિવસ મળવાના છે તમને તો દેખો તો આજનો દિવસ ગણશો તો 13/14 મળશે અને એના પછીનો 15 મળશે બરાબર। એટલે કે તમને 3 દિવસ એક્સ્ટ્રા મળી રહ્યા છે। તમે ફોર્મ ફટાફટ ભરી દો। હજુ પણ ઘણા મિત્રો બાકી રહી ગયા છે એટલે ફટાફટ ભરી દો। હવે તમને એવું લાગશે કે સર આવું આ તારીખ લંબાવવાનું કારણ શું હશે, તો તમને સીધી વાત કહી દઉં કે જે તે વેકેન્સી જે તે સબ્જેક્ટની અંદર કોઈક જગ્યાએ પણ ઓછા પડ્યા હશે એવું માની શકાય બરાબર। એટલે જોઈતા પૂરતા ઉમેદવારો એની અંદર કોમ્પિટિશનમાં ઓછા મળતા હશે બરાબર। એટલે કદાચ એ થઈ ગયું, કાં તો પછી એમને એવું લાગ્યું હશે કે ઘણા મિત્રો રહી ગયા છે, જેઓ ટેટ પાસ કરી છે છતાં પણ રહી ગયા છે એવું લાગ્યું। એટલે આ પોર્ટલ ફરી લંબાવવામાં આ તક મળી છે। આ તકને જવા ના દેશો અને તમે ફટાફટ ફોર્મ ભરી દેજો। આ જે વેબસાઇટ છે વેબસાઇટની અંદર તમને દર્શાવી દેવામાં આવ્યું છે। અહીંયા આ તારીખ આપી દેવામાં આવી છે 15/12 અને રાત્રિના 12 વાગ્યા સુધીમાં બરાબર। 12 વાગ્યામાં 1 મિનિટ કમ હશે, 1 સેકન્ડ કમ હશે, પણ આપણે 12 વાગ્યાનું એવું વિચારતા નહીં। તમને સિમ્પલ વાત કહી દઉં, ઓટીપીનો પ્રશ્ન કેમ આવ્યો હતો તો જે 15 તારીખ છે, 15 તારીખના દિવસના 3 વાગ્યા એટલે કે સાંજના 3 વાગ્યાથી અંદાજે ડેટા ટ્રાન્સફર કલેક્ટ કરવાની કામગીરી ચાલુ થઈ જશે સર્વરમાંથી। એટલે તમારે સર્વર ડાઉનનો પ્રશ્ન આવશે ને તમે ફરી પછતાશો બરાબર। અને કેટલાક મિત્રોએ પ્રમાણપત્ર જો જોબ બીજે ચાલુ હોય તો પ્રમાણપત્ર લાવીને અને અપલોડ કરી દેવા, જેથી તમારી જોબ ફિક્સ થઈ જાય બરાબર, કે આમ તમને જોબ મળવાના ચાન્સીસ વધી જાય। ઓકે મિત્રો, અહીંયાથી તમે રજિસ્ટ્રેશન થઈ શકો છો અને તમે લોગિન થઈને ઓટીપીની બધી પ્રોસેસ રેગ્યુલર ફોર્મ વિદ્યા સહાયકની જેમ ભરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાના બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ મજેદાર માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।